સ્વાગત છે એકવાર ફરી આપની કંપની પર આપનું. હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે કોરોના રેમેડીઝના એમડી અને સીઈઓ નીરવ મહેતા. નીરવ સર, ગુડ આફ્ટરનૂન અને કોંગ્રેચ્યુલેશન સર. કઈ રીતનું એક રિએક્શન હતું આપનું, કારણ કે જે સ્ટ્રોંગ લિસ્ટિંગ આપણે જોયું છે આઈપીઓ પ્રાઇસથી 38%ના પ્રીમિયમ પર લિસ્ટિંગ થતું જોઈએ માર્કેટમાંથી જે લિસ્ટિંગ થયું છે, કઈ રીતના સિગ્નલ્સ આપને મળ્યા? સૌથી પહેલાં તો હું બધા જ નવા શેર હોલ્ડર્સનું સ્વાગત કરું છું કોરોના રેમેડીઝ લિમિટેડના પરિવારમાં. થેન્ક યુ સો મચ, મને આ શો પર તમે ઇન્વાઇટ કર્યો. અને જ્યારે લિસ્ટિંગ થયું અને અમને ખબર પડી કે લિસ્ટિંગની અંદર એક સારું અપવર્ડ તરફનું પ્રીમિયમ આવ્યું છે, ત્યારે બહુ જ આનંદ થયો કે આપણે જે શેર હોલ્ડર્સને જે વિશ્વાસ આપણામાં હતો એનું કંઈક પહેલું પગથિયું આપણે ચડ્યા. પણ હું ફરીથી બધાને ખાતરી આપું છું શેર હોલ્ડર્સને કે અમે 100% અમારી આખી ટીમ કટિબદ્ધ રહેશે. અમે અમારા પરફોર્મન્સ ઉપર, પ્રેક્ટિસીસ ઉપર અમે ક્યાંય કચાશ નહીં રાખીએ અને બધા જ પ્રયત્નો કરશું કે અમે આ ગ્રોથ ટ્રેજેક્ટરીને કોરોનાની ચાલુ રાખી શકીએ. જી, ડેફિનેટલી. તો નીરવ સર, હવે પ્રોડક્ટ પાઇપલાઇન સાથે શરૂઆત કરવા માંગીશ. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કંપનીનો એક સ્ટ્રોંગ ગ્રોથ, સિલેક્ટિવ બ્રાન્ડ્સ લાઇક માયોરીલ, તો કઈ રીતે હવે નેક્સ્ટ જોવા જઈએ તો પાઇપલાઇનમાં શું છે નેક્સ્ટ પ્રોડક્ટ, એ પણ જાણવા માંગીશું. અગર અને કોઈ મેજર લોન્ચીસ કે પછી અહીંયાથી કોઈ એરિયા પર ટિપિકલ ફોકસ રાખવા માટેનો જે ટાર્ગેટ છે, અગર એના ઉપર ડિટેલ શેર કરી શકો. અમે અત્યારે વુમન્સ હેલ્થ કેર, કાર્ડિયોમેટાબોલિક, યુરોલોજી અને પેઇન મેનેજમેન્ટ એવા 4 સેક્ટરમાં મેજરલી કામ કરીએ છીએ. અને અમે એક સેક્ટરની અંદર એક બહુ સારો ગ્રોથ પણ કરીએ છીએ અને સેક્ટર પણ ઓવરઓલ આઈપીએમ કરતાં વધારે સારા ગ્રોથ કરી રહ્યા છે. અમે એના ઉપર અમારું ફોકસ કેન્દ્રિત રાખશું જ અને એમાં ગ્રોથ કરશું જ. એની સાથે સાથે અમે એક નવી ઇનફર્ટિલિટીનું ડિવિઝન નવું લોન્ચ કરી રહ્યા છીએ, કેમ કે વુમન્સ હેલ્થ કેરમાં અમે ડૉક્ટરોને મળીએ જ છીએ અને એ જ વુમન્સ હેલ્થ કેરના જે ડૉક્ટર્સ ફર્ટિલિટી છે એ ઇનફર્ટિલિટીને પણ ટ્રીટ કરે છે. તો અમે એમના માટે એક ફોકસ નવું ડિવિઝન લોન્ચ કરવાનું પ્લાન કરી રહ્યા છીએ. R&Dમાં એના ઉપર કામ ચાલી રહ્યું છે અને અમે થોડા સમયની અંદર ઇનફર્ટિલિટીનું નવું ડિવિઝન લોન્ચ કરશું. એની સાથે સાથે કાર્ડિયોમેટાબોલિક ડિવિઝનની અંદર એક નવો GLP-1 ઓફ પેટન્ટ થઈ રહ્યો છે સીમાગ્લુટાઇડના નામથી. અમે એપ્રિલ 2026ના અંતમાં એને પણ લોન્ચ કરવાનો પ્લાનિંગ કરી રહ્યા છીએ. છેલ્લા 2 વર્ષથી એના ઉપર કામ કરી રહ્યા હતા. ટૂંકમાં અમે આ જે 4 થેરાપીઝ છે એમાં ઇનફર્ટિલિટી એક નવી થેરાપીઝમાં અમે આગળ વધવા માગી રહ્યા છીએ. સાથે સાથે કોઈ પણ ઇન લાઇસન્સિંગ અથવા તો ઇક્વિઝિશનની ઓપોર્ચ્યુનિટી હશે તો અમે ચોક્કસથી જોશું. ડેફિનેટલી. સર, આગળ એ જાણવા માગીશું, હવે કંપની એક પબ્લિકલી લિસ્ટેડ છે, તો કોઈ એક્સપેન્ડ જે તમારું અહીંયાથી પ્લાન્સ છે બિયોન્ડ ધ કોર ડોમેસ્ટિક માર્કેટ્સ જોઈએ તો એક્સપોર્ટ સ્ટ્રેટેજી કોઈ કંપનીની? અમે એક્સપોર્ટની અંદર તમને કદાચ તમે વાંચ્યું છે RHPમાં કે અમે 2020ની અંદર એક લાચંદ્રા ફાર્માલેબ નામની API કંપનીની અંદર હોર્મોનલ API કંપનીમાં સ્ટેક લીધો હતો, જે અમારું બેકવર્ડ ઇન્ટિગ્રેશન છે. ફોરવર્ડ ઇન્ટિગ્રેશન માટે અમે અમદાવાદની અંદર બાવડાથી આગળ ભાયલામાં એક ફિમેલ હોર્મોનનો કોમ્પ્લેક્સ જેનરિકનો પ્લાન્ટ નાખેલો છે. અમે એ હોર્મોનની પ્રોડક્ટ, એ પ્લાન્ટ લગભગ 2-3 ક્વાર્ટરમાં સ્ટાર્ટ થશે અને થોડા સમયમાં એના ડોઝિયર અમે ફાઇલ કરી અને ઇન્ટરનેશનલ માર્કેટમાં B2Bના માધ્યમથી અમે હોર્મોનથી શરૂઆત કરશું અને એની સાથે સાથે બીજી બધી પ્રોડક્ટો પીગી બેંક કરશે. એટલે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આગળ વધવા માટે અમે તમામ પ્રયત્ન કરશું. ડોમેસ્ટિકની અંદર ફોકસ ચાલુ જ રાખશું અને ઇન્ટરનેશનલ માર્કેટને ટેપ કરવાનો પણ પ્રયત્ન કરશું હોર્મોન અને એના જેવી કોમ્પ્લેક્સ જેનરિકની બીજી બધી પ્રોડક્ટોની સાથે. ઓકે. ફાઇનાન્શિયલ અમુક ફ્રન્ટ પર આપણે ચર્ચા કરીએ નીરવ સર, તો એમાંથી એક્સપેક્ટેશન્સ જોઈએ. સૌથી પહેલાં તો રેવન્યુ અને પ્રોફિટ ગ્રોથ ઓવર ધ નેક્સ્ટ 2 to 3 યર્સ, સાથે જે કરંટ કેગર છે CAGR, એ કેટલું સસ્ટેનેબલ આપ જોઈ રહ્યા છો? મને એવું લાગે છે કે આઈપીએમ જે રીતે અત્યારનું ગ્રોથ કરી રહ્યો છે એ રીતેનું જો ગ્રોથ કરતું જ રહે, જે અમને એવું લાગે છે કે કરશે, તો મને નથી કોઈ વાંધો લાગતો કે અમે અત્યારે જે ટ્રેક પર છે ટ્રેકમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે. અને જો રેવન્યુ ગ્રોથ થશે તો પ્રોફિટેબિલિટી ગ્રોથ ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ ધ રેવન્યુ ગ્રોથ. કેમ કે અમારી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં રેવન્યુ ગ્રોથ 3 રીતે થાય છે: વોલ્યુમ ગ્રોથ, પ્રાઇસ ગ્રોથ અને ન્યૂ ઇન્ટ્રોડક્શન ગ્રોથ. અમે બ્રાન્ડ બિલ્ડિંગમાં પણ બિલીવ કરીએ છીએ, એટલે વોલ્યુમ ગ્રોથ પણ કન્ટિન્યુ થશે અને પ્રાઇસ ગ્રોથ અને ન્યૂ ઇન્ટ્રોડક્શનની સાથે થશે. એટલે ઓવરઓલ જો રેવન્યુ ગ્રોથ થશે તો જે રીતે પ્રોફિટેબિલિટી ગ્રોથ આવી રહ્યો છે એ રીતે એ પણ આવશે. અને જે અમે ભૂતકાળના અમુક વર્ષોની અંદર કર્યું છે એ જ અમારા ભવિષ્યની રણનીતિ છે કે અમે એ જ રીતે આગળ વધીએ. ઓકે. અને સર, ગિવન રેવન્યુ કન્સન્ટ્રેશન ઇન સમ થેરેપી એરિયાઝ અગર જોઈએ તો કયા સ્ટેપ્સ અહીંયાથી કંપની લઈ રહી છે ટુ ડાયવર્સિફાય રિસ્ક?
સો અત્યારે જે મેં તમને કહ્યું એમ વુમન્સ હેલ્થ કેરમાં અમે બહુ જ સારું કામ કરીએ છીએ. એમાં તો અમે નવી પ્રોડક્ટ લોન્ચ કરીએ જ છીએ કે અમારા 3 ડિવિઝન છે જે વુમન્સ હેલ્થ કેરમાં કામ કરે છે, પણ અમે એક ચોથું ફોકસ ડિવિઝન ઇન્ફર્ટિલિટીનું પણ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એની થેરાપી પ્રોડક્ટ્સની સાથે સાથે. કાર્ડિયો મેટાબોલિકમાં પણ 3 ડિવિઝન છે. નવું GLP-1 જે સીમાગ્લુટેટ આવે છે એ એમાં લોન્ચ કરવા માગીએ છીએ. યુરોલોજી અમે એક ફેરિંગ ફાર્માસ્યુટિકલ જે સ્વિસ જાયન્ટ છે એની સાથે ઇન લાઇસન્સિંગ કરી અને સર્ટેન પ્રોડક્ટ્સ અમે યુરોલોજી સેગમેન્ટમાં લાવ્યા હતા, અને એની સાથે સાથે ઓર્ગેનિકલી અમે અમારો પોર્ટફોલિયો પણ લોન્ચ કર્યો હતો જેને અમે વધારે સ્ટ્રેન્થન કરવા માગીએ છીએ. અને પેઇન મેનેજમેન્ટમાં આપે જ કહ્યું એ મુજબ માયોરિલ અમે સનોફી એવેન્ટિસ પાસેથી ખરીદી હતી. હજી 2 વર્ષ થયા છે. બહુ જ અમાપ સંભાવનાઓ અને શક્યતાઓ છે એ બ્રાન્ડની અંદર, જેને અમે તલાશી રહ્યા છીએ, અને એમાં અમે ગ્રોથ થવાનો અમારો પ્રયત્ન. એની સાથે સાથે બીજી 2-3 પ્રોડક્ટો પેઇન મેનેજમેન્ટમાં અમે આગળ વધવા માટે જઈ રહ્યા છીએ. GB29 ટોટલ જે ન્યુરોપેથી મેનેજમેન્ટમાં કામ કરે છે, ઇટોવિન MR જે મસલ સ્પિનમાં કામ કરે છે. એટલે ઓવરઓલ અમે આ 4 સેક્ટરની અંદર નવી પ્રોડક્ટ અને ઇનફર્ટિલિટી એક નવા વર્ટિકલ તરીકે લોન્ચ કરવા માંગીએ છીએ. ઓકે નીરવ સર, માર્કેટ એન્વાયરમેન્ટના ફ્રન્ટ પર અગર જોઈએ તો કોમ્પિટિશનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ફ્રોમ લાર્જ ફાર્મા પ્લેયર્સ, અને સાથે જ ન્યૂ જેન્ટ્રિક્સ જે અહીંયાથી એન્ટર થઈ રહ્યા છે યોર કી સેગમેન્ટ્સ, એને આપ કઈ રીતે લઈ રહ્યા છો? મને એવું લાગે છે કે IPMમાં કોમ્પિટિશન એટલે જ છે કેમ કે IPMનો ગ્રોથ એટલો બધો સારો છે એટલે કોમ્પિટિશન છે. બટ ઇફ યુ લુક એટ IPM 1200, 1300, 1400 કંપનીઓમાંથી જે ટોપ 50 કંપની છે, જ્યાં અમે અત્યારે 29th રેન્ક ફાર્માસ્યુટિકલ કંપની છીએ, અમારા છેલ્લા 2 વર્ષની અંદર 8 રેન્કનો જમ્પ થયો, અમે 37થી 29th રેન્ક કંપની થયા. તો ટોપ 50 કંપની છે ને એ ઓવરઓલ માર્કેટ જે ગ્રોથ થાય છે એમાંનું 79% માર્કેટ ટોપ 50 કંપનીમાં આવે છે. એટલે જ્યારે તમે સાચી જગ્યાએ પ્લેસ છો ત્યારે તમને ઘણું મોટું માર્કેટ 79% માર્કેટ ત્યાં કન્સોલિડેટ થઈ રહ્યું છે, જેમાંથી તમારે તમારો માર્કેટ શેર લેવાનો છે. આઈ થિંક સો વી આર વર્કિંગ ઓન ધેટ ઓનલી. એન્ડ આપણને એવું લાગે છે કે માર્કેટ બહુ મોટું છે, પણ અગર જો ટોપ 50 કંપનીઓ જોવા જઈએ 1300માંથી, તો નાવ યુ આર ઇન ટોપ 50. એટલે માર્કેટમાં કોમ્પિટિશન બહુ જ વધારે નથી, પણ બહુ ઓછી પણ નથી. ઓકે સર, છેલ્લે નીરવ સર હું 2 વસ્તુ એક ક્લબ કરીશ અને બંને લોંગ ટર્મ વિઝન માટે હશે. એક તો કોરોના રેમેડીઝ, હવે ઇટ્સ પબ્લિક આજે જ્યારે લિસ્ટ થયું છે ત્યારે લોંગ ટર્મ વિઝનમાં કોઈ બદલાવ થયો છે આવનારા 5 વર્ષ માટે? કઈ રીતે તમે કંપની માટે વિઝન રાખેલું છે ને તમે કઈ રીતે બેલેન્સ કરશો શોર્ટ ટર્મ સ્ટોક પરફોર્મન્સ વિથ લોંગ ટર્મ વેલ્યુ ક્રિએશન? મેં આપને કહ્યું એમ જે 4 થેરાપીઝમાં અમે છીએ, એના સિવાય અમે લોકોએ ઇન્ફર્ટિલિટી, સ્પાઇન, રૂમેટોલોજી, ન્યુરોસાયકેટ્રી, ડર્મેટોલોજી અને ગેસ્ટ્રો આ નવી થેરાપીઝ ઉપર અમે ઓલરેડી કામ, અમારી સ્ટ્રેટેજી ટીમ, R&D ટીમ, માર્કેટિંગ ટીમ દ્વારા અમે ઓલરેડી, મેડિકલ ટીમ દ્વારા અમે ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે. એક રાઇટ ટાઈમે સૌથી પહેલાં અમે ઇન્ફર્ટિલિટી અનલોક કરશું, અને ધીમે ધીમે પછી અમે દરેક થેરાપીઝને અનલોક કરી અને એમાં અમે પોઝિશન લેવાનો પ્રયત્ન કરશું. ક્રોનિક, સેમી ક્રોનિક અને એક્યુટ 3 ફ્રન્ટથી અમે ઇન્ડિયન માર્કેટની અંદર અમારો માર્કેટ શેર વધારવાનો પ્રયત્ન કરશું. સાથે સાથે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અમે હોર્મોન, ફિમેલ હોર્મોન જે કોમ્પ્લેક્સ જેનરિક છે, જે બહુ ઓછી કંપનીઓ ઇન્ડિયાની અંદર એમાં કામ કરી રહી છે, એમાં અમે કામ કરીને ઇન્ટરનેશનલ અને ઇન્ડિયા માર્કેટમાં અમે B2Bના માધ્યમથી આગળ વધશું હોર્મોનની અંદર, અને એની સાથે સાથે નવી પ્રોડક્ટ કરશું. ઇન શોર્ટ, કોરોના રેમેડીઝ લિમિટેડને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટે જે કોઈ પ્રયત્ન કરવા જોઈએ કંપનીના હિતમાં હોય એ અમે કરશું. અમારે બ્રાન્ડ બિલ્ડિંગ સાથે જ કંપનીને આગળ વધારવી છે. કોઈ એવી વસ્તુ પણ નથી કરવી કે જેથી બ્રાન્ડ બિલ્ડિંગ અને ક્રોનિક જે બિઝનેસ છે એને કંઈ ઇમ્પેક્ટ થાય. એટલે આ બધું જ ધ્યાનમાં રાખીને અમે કોરોના રેમેડીઝ લિમિટેડનો માર્કેટ શેર અને માર્કેટ પોઝિશનિંગ અમારી સારી કરવાનો પ્રયત્ન કરતા જ રહેશું આવનારા 5 વર્ષની અંદર, અને એક બહુ સારી એડમાયર્ડ કંપની તરીકે અમે ઉભરીને આવીએ એવો અમારો પ્રયત્ન રહેશે. જી નીરવ સર, જે કોન્ફિડન્સ અત્યારે જે તમે જણાવી રહ્યો છો, બેસ્ટ વિશિસ એના માટે સરને જે રીતે એક સરપ્રાઇઝ ઇન્વેસ્ટર્સ તરફથી તમને લિસ્ટિંગમાં મળ્યું છે, હોપ એવા જ આગળ મળતા રહે. નીરવ સર, ઘણી ડિટેલ તમે ડિસ્કશન અમારી સાથે કર્યું. થેન્ક યુ. CNBC બજાર સાથે તમે જોડાયા. બેસ્ટ વિશિસ. થેન્ક યુ. તો કોરોના રેમેડીઝ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને જબરદસ્ત પ્રીમિયમ લિસ્ટિંગ IPO પ્રાઇસથી 38%ના પ્રીમિયમ સાથે આજે બંને એક્સચેન્જ પર સ્ટોક લિસ્ટ થતો આપણને બતાવી રહ્યો છે, અને અત્યારે જ મજબૂતી સાથે કારોબાર પણ ઇન્ફેક્ટ કરતું દેખાડી રહ્યું છે. તો એ સાથે ચાલ આપની કંપનીમાં પણ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.